નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેચ કરવા માટે અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું જ છે. તમારો શું હોદ્દો છે? વરકાશી છે. કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે. સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ખાડો વધારે ઊંડો થશે. ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા? ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો હતો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે. કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવતીકાલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ. અમે આપણું નામ 6 ગાડી નાખશો બરાબર છે અને જે બીજી ગાડીની જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? તો ઉપરના કયા પ્રમાણે અમે કામ કરશું. આપનું નામ? એની જે કહેવાની પેલી હતી એ પૂરી. જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય, અવારનવાર ખૂબ ત્યાં આગળ અકસ્માત પણ થાય છે, ગાડીઓને પણ નુકસાન થાય છે. અગાઉ પણ તંત્રને જાણ કરવામાં આવી હતી પણ આ ભ્રષ્ટ તંત્રના પેટનું પાણી આજ દિન સુધી હલતું નથી. ગઈકાલે જ્યારે તેના તૈયારીના ભાગરૂપે અમે આંદોલનની ચીમકી આપી જ્યારે આજે અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનોને કાર્યકરો ભેગા થઈને જ્યારે ચક્કાજામ કરવામાં તૈયાર થયા ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં અહીંયા આવ્યા છે ત્યારે અમે ખરેખર આ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે એની હાલત તમે આવીને જુઓ શું પરિસ્થિતિ છે. અહીંયા કોઈ તટસ્થપણે કોઈ કામગીરી